હેલો ખેડૂત મિત્રો, ઉદય વસાવા સ્વાગત કરું છું તમારું મારી યુટ્યુબ ચેનલમાં। હવે મિત્રો સરગવાના વાવેતર ચાલુ થઈ ગયા છે। આખતર જેને પાણી છે એ લોકો આખતર વાવે છે અને આખતર સરગવાના વાવેતરમાં પણ ઘણા ફાયદા છે કે જે ભાવતાલ હોય છે આપણે દિવાળી આજુબાજુ ભળી જઈએ એના માટે થઈને ઘણા ખેડૂત લોકો આખતર વાવેતર પણ કરે છે। અને હવે વાવેતરની અંદર કોઈએ વાવી દીધા છે, કોઈને ઉગીને અડધો ફૂટના થઈ ગયા છે, કોઈ વાવે છે, કોઈ જે આવનાર સમયમાં વાવશે 15-20 દિવસમાં, કોઈ વાવણી સુધીમાં વાવશે, વાવણી ઉપર વાવે। મારે આ સરગવો વાવણીનો જ વાવેલો છે તોય પણ મારે નવરાત્રિમાં ચાલુ થઈ ગયું હતું ઉતરવાનું। અને હવે જે નવા ખેડૂત મિત્રો વાવે છે ને સરગવો, એને પાયાનું ખાતર ડીએપી અને ફાડા સલ્ફર, બરાબર, વીઘે 5 કિલો ડીએપી અને ફાડા સલ્ફર 3 કિલો નાખવાનું હોય છે। ત્યાર પછી જે પહેલું પાણ આપીએ આપણે બિયારણ છોપીને ત્યારે સાપ પાવડર, ત્યાર પછી 15 દિવસ પછી જ્યારે ઉગી જાય અને આટલો થઈ જાય 2-3 ઇંચનો ત્યારે પણ સાપ પાવડર, અડધો ફૂટનો છોડવો થાય ને ત્યાં સુધી સાપ પાવડર પાવાનો છે પાણીમાં। અને ત્યાર પછી હુમિક પાવાનું। હુમિક પાવડર ફોર્મમાં આવે છે, લિક્વિડ ફોર્મમાં 400 રૂપિયા લીટર આવે છે, પાવડર ફોર્મમાં 300-350 જેવું લ્યો તેવું। સારી કંપનીનું સારું હુમિક લેવાનું, એટલે એ પિયત કરવાથી જેનું મૂળ હોય કંદમૂળનો ગ્રોથ આવે છે, મજબૂત થાય છે મૂળ, અને ઝાડવું જે આપણે ચોમાસું આવે ને ત્યાં માપમાં મોટું થઈ જાય છે। તો જે વરસાદનું પાણી લાગે ને જે સરગવા વૈયા જાય છે ને પ્રશ્ન ઓછો થઈ જાય, એના માટે થઈને હુમિક પાવાનું છે। ત્યાર પછી અત્યારે જેને ઉગી ગયા છે, કોઈને અડધો ફૂટના, કોઈને ઉગી નથી 2-5 ઇંચના થયા છે, 4 ઇંચના, એને અત્યારે સફેદ મસરી, લીલી મસરી, ઈયળ, કીડ આ બધા પ્રશ્નો આવ્યા છે। હવે એની અંદર દવામાં તો બીજી કોઈ ભારે દવા જ નથી નાખવાની, એની એક જ દવા છે ફાયર પ્લસ। જો તમને મળે તો ભલે, ના મળે તો મારા વિડીયોમાં મારા નંબર નાખેલા છે, આ નહીં તો બીજા પણ વિડીયોમાં આવશે જ મારા નંબર, મારો કોન્ટેક કરજો, દવાનું હું સેટિંગ કરી આપીશ બધું। અને એ દવા એવી છે કે જેનાથી મધમાખી નથી મરતી, અને સરગવાની અંદર ફાલ માટેની કોઈ દવા આવતી જ નથી। કોઈ એમ કે અમે દવા આપીએ એનાથી ફાલ આવે, ખોટી વાત છે। ફાલ તો મધમાખીથી જ આવે છે, અને દૂધને ગોળ છાંટવાથી ફાલ આવે, બાકી ફાલની કોઈ દવા છે જ નહીં ખેડૂત મિત્રો। અને બીજી કોઈ દવાનો પ્રયોગ કરતા પણ નહીં આપણે। જે કંઈ ખેડૂત મિત્રો એમ કહે છે કે અમારે સરગવામાં ઉત્પાદન નથી આવ્યું, એનું કારણ જ આ દવા, બરાબર। દવા નાખો, જૈવિક દવા વાપરવાની। અને એ દવા તમને ના ખબર હોય તો હું જે એક વખત નામ કહું, ફાયર પ્લસ, બરાબર, એ ફાયર પ્લસ સિવાય દવા કોઈ છાંટવાની જ નહીં, બરાબર છે ખેડૂત મિત્રો। અને બીજું કે ફૂગ માટે તો એક્ઝાકોલાઝોલ છે, ત્યાર પછી સાપ પાવડર છે, છાંટવો, પાવું, સાપ પાવડર પાવાનો, એ છાંટી પણ શકો છો। બાકી એટલું જ આગળ નવા વિડીયોમાં પણ આપી જાણકારી। ધન્યવાદ।